આ સવારે વેલા ઉભો છે મેં કીધું રખડવા જવાનું વિશે તો પંચર પડી ગયું પથ્થર ઠોકાઈ ગઈ હવાના પોરમાં ડોક્ટર ને ઘરે બોલાવવા પડે ડોક્ટર ઇન્જેક્શન દઈને મને પંચર પાડી દીધું મારા ભૂકા કાઢી નાખ્યા ત્યારબાદ મારે જવાનું તો ટિફિન દેવા હતું તો આપણે ધનોને ઉપાડી લીધી આજે હાઈવે ઉપર એ તો કોડીભાઈ ના ઘર પાસે આજે આપણો ફેવરિટ વાર એટલે આપણો રવિવાર મેલડીમાંનો દિવસ ભૂકા કાઢી નાખી એવી ટાઈડમાં આપણે સીધા પોગીને મેલડીમાંના મંદિરે હવાના પોરમાં દર્શન કરવા જવાનો હતો પણ કઈ મેળ આવ્યો ને પછી આવી ગયો આપણો બપોરે મેળ એટલે બપોરે જઈએ આપણે દર્શન કરવા ને ખબર થશે કે એકવાર તમારું ડિપ્રેશન કે ગમે એવું હોય તમે આ મંદિરે તમે આવો ને 5 થી 10 મિનિટ બેહો એટલે તમારું બધું ડિપ્રેશન વયું જાય કારણ કે એવો તો અહીંયા સ્વરૂપ છે અમારા મેલડીમાંનું હાલો તો હવે આપણે ઘડીક વાર બેસી જઈએ ચિંતનભાઈ ની આરે કારણ કે એને હવેલી મળી જશે જોરદાર બાપુની દુકાને બેહવાનું ત્યારબાદ પછી શૈલેષભાઈ ને આપણા કપિલભાઈ ને એ મંદિરે દર્શન કરવા આવતા હતા આપણે ભાળીજા હાથ કરીને આપણે બોલાવી લીધા ને આ લુખા તત્વો બે અહીંયા બેઠા છે મેલડીમાંના મંદિરે છે નીકળી ગયો ને કેરો કુનાલભાઈ ને ફોન ને 2 કલાકનું વેઇટિંગ હતું ત્યારબાદ આપણે શાંતિથી બેસી જાય ને એ ભાઈ એટલો ભોળો બેઠો છે ને કોકને લાગે ઓહો કેટલો સંસ્કારી છોકરો છે આપની વાત આવે એટલે કુનાલભાઈ નું નામ લ્યો એટલે બધા ગુસ્સા કરી લે કારણ કે આનથી ભાઈ બધા બહુ બીવે છે ત્યારબાદ આપણો વારો થઈ ગયો તો કમ્પ્લીટ ને ભાઈ જોરદાર એવી દાઢી આપણે ક્લીન કરી નાખીને વાળે જોરદાર કાપી નાખ્યા ત્યારબાદ મામાને આવવા નતા ગામડેથી મામીને આ જોરદાર એવું ભોજન કરાવી દીધું ને આવા વિડીયો જોવો હોય તો મારા આઈડી ને ફોલો કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઇબ કરી નાખજો મારી ચેનલ ને બાય બાય